નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય SS ચેપ્ટર નંબર 4 જે છે તે ભારતનો સાહિત્યિક વારસો વિવિધ પ્રકારના સાહિત્ય વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે। પરંતુ આપણને પ્રશ્ન એવો થાય છે કે આપણે આજે જે ભાષા બોલીએ છીએ, જે લિપિનો ઉપયોગ કરીએ છીએ, લિપિ મીન્સ કે ભાષા મીન્સ કે લિપિમાંથી ભાષાનો ઉદ્ભવ થયો છે, બરાબર છે। તો આજે આપણે જે લિપિ, જે ભાષા બોલી રહ્યા છીએ, તે ભાષાનો ઉદ્ભવ કેવી રીતે થયો, આજે જે કોઈ પણ ગ્રંથો લખાયા છે, વેદ લખાયા છે, બરાબર, જે શાસ્ત્રો લખાયા છે, એ બધું લખાવા પાછળનું કારણ જ એક છે કે જ્યારે લિપિનો ઉદ્ભવ થયો, લિપિનો ઉદ્ભવ થયા પછી ધીરે ધીરે તે લિપિનું ભાષામાં રૂપાંતર થયું, એટલે વ્યક્તિ પોતાના મનની અંદર ઉદ્ભવતા જે વિચારો છે તે વિચારોને વ્યક્તિ જે છે તે રજૂ કરતો થયો। તે વિચારોને જ્યારે તેને રજૂ કર્યા અને એમાંથી તેને પછી સાહિત્યની રચના કરી, જે ઇતિહાસ રચાયો છે, બરાબર, જે ઘટનાઓ ઘટી છે, એ બધું પછી તેને પોતાની ભાષાની અંદર તેને તેનું વર્ણન કર્યું છે। તો હવે આપણે એ જોવાનું છે કે આજે જે સાહિત્ય છે, ચાહે તમિલ સાહિત્ય હોય, સંસ્કૃત સાહિત્ય હોય, દ્રવિડ સાહિત્ય હોય, બરાબર, આવા ઘણા બધા સાહિત્યો છે કે જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો એ સાહિત્યનું સર્જન કેવી રીતે થયું? તો સૌપ્રથમ પહેલા તો કે લિપિનો ઉદ્ભવ થયો, ત્યાર પછી ભાષા રચાઈ, ભાષાનું સર્જન થયું, અને ભાષાનું સર્જન થતાં વ્યક્તિએ પોતાના વિચારો લોકો સુધી પહોંચાડવા માટે એક સાહિત્યનું સર્જન કર્યું, એક પુસ્તકનું સર્જન કર્યું, તેને આપણે સાહિત્ય કહીએ છીએ। તો આવી રીતે સાહિત્યનું સર્જન થાય છે। છતાં પણ આપણે પહેલા એ જોવાનું છે કે લિપિનો ઉદ્ભવ કેવી રીતે થયો છે। તો માનવીના જે વિચારો છે, તેના જે ભાવ છે, તેની જે લાગણીઓ છે, તેની મનની અંદર રહેલી જે ઉર્મિઓ છે, જે વિચારો, ભાવ, લાગણી, આ બધી જ બાબતોને માનવીએ બીજા વ્યક્તિ સુધી પહોંચાડવા કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે તેને હાવભાવનો ઉપયોગ કર્યો, સંકેતોનો ઉપયોગ કર્યો, જેમ પેલા બોબડા લોકો કરે છે, બરાબર, કે જે બોલી શકતા નથી, જે મૂંગા છે, તે બીજા વ્યક્તિને સમજાવવા હોય તો એ કેવી રીતે સમજાવે છે? તો હાવભાવ દ્વારા સમજાવે છે, કોઈ સંકેત કરીને તેમને સમજાવે છે, બરાબર। તો માનવીએ પણ પોતાના વિચારો, પોતાની લાગણીઓ, પોતાની ઉર્મિઓ જે છે, પોતાના મનના ભાવોને બીજા વ્યક્તિ સુધી પહોંચાડવા માટે કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે તેને હાવભાવ અને સંકેતોનો ઉપયોગ કર્યો। હાવભાવ, સંકેત કે ચિત્રનો આશરો લીધો। કોઈ પણ તે વ્યક્તિને ખબર નથી પડતી કે મારે આને શું કહેવું છે, પણ એને એવી ખબર પડે છે કે સંકેત કરે છે કે કોઈ ચિત્ર દોરે છે, એના આધારે તે બીજા વ્યક્તિને સમજાવે છે, એટલે કે તેને હાવભાવ, સંકેત કે ચિત્રનો આશરો લઈ અને હવે એ હાવભાવ, સંકેત અને ચિત્રોનો આશરો લઈ અને એમાંથી તેને કેટલીક ધ્વનિ ઉત્પન્ન કરી, અવાજ ઉત્પન્ન કર્યો, અને જે રવ ઉત્પન્ન થાય છે, તે ધ્વનિ ઉત્પન્ન થાય છે, અને એમાંથી તેને બોલવાની શરૂઆત કરી, ધીરે ધીરે તેને બોલવાની શરૂઆત કરી, અને જ્યારે તેની બોલવાની શરૂઆત થાય છે, એની જે બોલી છે એ બોલી અને તેમાંથી લિપિનો ઉદ્ભવ થાય છે। ખ્યાલ આવ્યો? પડી સમજણ? લિપિનો ઉદ્ભવ કેવી રીતે થયો? તો શું આવશે કે માનવીએ પોતાના વિચારો, લાગણી, ઉર્મિ બીજા સુધી પહોંચાડવા માટે તેને શાનો આશરો લીધો? તેને હાવભાવ કર્યા, સંકેતો કર્યા, ચિત્રો દોર્યા, અને એમાંથી તેને ધીરે ધીરે તેને અવાજ ઉત્પન્ન કરતો થયો, ધ્વનિ ઉત્પન્ન કરી, અને એ ધ્વનિ ઉત્પન્ન કરી એમાંથી તેને ધીરે ધીરે કરીને બોલવાની શરૂઆત કરી, અને બોલવાની શરૂઆત કરી અને એમાંથી લિપિનો ઉદ્ભવ થયો। એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ મિત્રો કે જ્યારે નાનું બાળક હોય છે, જન્મે છે, ત્યારે તે બોલી નથી શકતું, એને ભાષા શું છે, લિપિ શું છે, એને કંઈ જ ખબર પડતી નથી, પરંતુ જ્યારે તે ધીરે ધીરે મોટું થાય છે ત્યારે તે અમુક શબ્દ બોલે છે, વર્ડ બોલે છે, બરાબર, એ જે શબ્દ બોલે છે એ ધીરે ધીરે એ
સ્પષ્ટ નથી બોલતું, સ્પષ્ટ બોલતું નથી, થોડુંક એક કાલી ભાષામાં તે બોલતું હોય છે અને એ જે કાલી ભાષામાં બોલે છે એ તેની એક પ્રકારની લિપિ છે, એની એક બોલી છે અને એમાંથી પછી જેમ જેમ તે મોટું થાય છે, બીજા વ્યક્તિને જોવે છે ત્યારે તેનું અનુકરણ કરે છે. તમે પછી જેવું બોલો છો, તમે જેવું કાર્ય કરો છો તેવું તે કરે છે, તેવું બોલવા જાય છે, તે તમારા જેવું નથી બોલી શકતું, પરંતુ તે તમારા જેવું બોલવા માટેનું તે પ્રયત્ન કરે છે અને એમાંથી પછી ધીરે ધીરે તે આપણા જેવું બોલતા શીખે છે, એક ભાષા બોલતા શીખે છે, એક લિપિ, એનામાંથી તે લિપિનો ઉદ્ભવ થાય છે. તો આવી રીતે લિપિનો ઉદ્ભવ થાય છે અને લિપિનો ઉદ્ભવ થયા પછી તેનું ભાષાની અંદર રૂપાંતર થાય છે, ભાષામાં ઘડતર થાય છે. તમે જે બોલો છો એ તમે તમારી ભાષાની અંદર બોલો છો. દરેકની ભાષા અલગ અલગ હોય. જેમ કે આપણો ગુજરાત રાજ્યની અંદર જોઈએ તો સૌરાષ્ટ્રની અલગ હોય, કચ્છની અલગ હોય, મહેસાણાની અલગ હોય, સુરેન્દ્રનગરની અલગ હોય, બરાબર, કાઠિયાવાડી ભાષા અલગ હોય, દરેકની ભાષાઓ અલગ અલગ હોય છે. પરંતુ એ દરેકે પોતાની ભાષામાં સાહિત્યની રચના નથી કરતા, પરંતુ તે સ્પષ્ટ ભાષાની અંદર, સ્પષ્ટ શબ્દોની અંદર તે કોઈ સાહિત્યનું સર્જન કરે છે. પોતાની ભાષામાં તે લખતા નથી, એટલે એમાંથી ભાષાનું ઘડતર થાય છે અને સમયાંતરે એટલે કે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ વ્યક્તિ પોતાના વિચારોને બીજા સુધી પહોંચાડવા માટે તે ભાષાનો ઉપયોગ કરે છે અને એ ભાષાના સર્જનથી વિવિધ સાહિત્યનું નિર્માણ થાય છે. એટલે કે વ્યક્તિ પોતાના વિચારો લખીને રજૂ કરે છે, બીજા સુધી પહોંચાડે છે, એટલે તે લખીને પોતાના વિચારો રજૂ કરે છે, તેમાંથી તેના સાહિત્યનું સર્જન થાય છે. કેટલાક મહાન વ્યક્તિઓ પોતાનું જીવન ઘડતર લખ્યું છે, બરાબર, પોતાનું જીવન ચરિત્ર લખ્યું છે. તો આ બધું જે છે એમાંથી એક સાહિત્યનું શું થાય છે? સર્જન. કેટલાક ઋષિ મુનિઓએ આપણો ઇતિહાસ રચ્યો છે, તો એ બધું જે છે તે ભાષાને આધારે સાહિત્યનું સર્જન થયું છે. એટલે ભાષાના સર્જનથી વિવિધ સાહિત્યનું સર્જન થયું. તો સાહિત્યનું સર્જન કેવી રીતે થયું? તો માનવીએ પોતાના વિચારો, પોતાની લાગણી, પોતાની ઉર્મિ ને બીજા સુધી પહોંચાડવા માટે કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે તેને શાનો આશરો લીધો હતો? હાવભાવ, સંકેતો, ચિત્રોનો આશરો લઈ તેમાંથી તેને ધીરે ધીરે ધ્વનિ ઉત્પન્ન કરી, અવાજ ઉત્પન્ન કર્યો અને તેમાંથી પછી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. ભાષાના ઘડતરમાં સૌથી વધારે જો મહત્વ હોય તો લિપિનું છે. લિપિએ ભાષાના ઘડતરમાં સૌથી મહત્વનો ફાળો આપ્યો છે અને જેમ જેમ સમય વીતતો ગયો તેમ પોતાના વિચારો એટલે કે માનવીએ પોતાના વિચારોને રજૂ કરવા માટે ભાષાનું સર્જન થયું અને ભાષાનું સર્જન થતાં એક સાહિત્યનું શું થાય છે? સર્જન થાય છે. એકવાર ભાષાનો ઉદ્ભવ થાય છે પછી તો વિવિધ સાહિત્યો રચાય છે. સંસ્કૃતમાં લખાય છે, તમિલમાં લખાય છે, કન્નડમાં લખાય છે, મલયાલમમાં લખાય છે, હિન્દી સાહિત્ય લખાય છે, તેલુગુ સાહિત્ય લખાય છે, દ્રવિડ મૂળનું સાહિત્ય લખાય છે. અનેક સાહિત્યો, જેટલી ભાષાઓ છે તે બધી જ ભાષાઓની અંદર સાહિત્ય રચવાની શરૂઆત થઈ. ભલે લખાણ એક છે પરંતુ તેની ભાષા જે છે તે અલગ અલગ ભાષાઓની અંદર તેનું રૂપાંતર કરવામાં આવ્યું છે. આમ ભાષાને આધારે સાહિત્યનું સર્જન થયું છે. ખ્યાલ આવી ગયો? એના પછી આવશે ભાષા અને સાહિત્યનો વિકાસ વર્ણવો. ભાષા અને સાહિત્યનો વિકાસ કેવી રીતે થયો? તો ભારતમાં સદીઓથી એટલે આજકાલની નહીં, વર્ષોથી, પ્રાચીન સમયથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો આપણને જોવા મળે છે. હવે વિવિધ ભાષાઓનું સર્જન થયું, બરાબર છે. હવે દરેક ભાષા શું કરશે? પોતાનું પ્રભુત્વ જમાવવા માટે તે પોતાનો પ્રભાવ વધારશે કે આ ભાષા કરતાં હું વધારે ચડિયાતી નીકળું. કે જેમ કે તમે તમારા ક્લાસમેટ સાથે છો તો એ તમારા ક્લાસમેટ સાથે તમને શું અંદરથી થશે કે હું આના કરતાં થોડી આગળ નીકળું. તમે તમારો પ્રભાવ વધારશો, તમે તમારું વ્યક્તિત્વ જે છે તેને આગળ લાવવા માટે પ્રયાસ કરશો. તો એના માટે તમે અથાગ પ્રયત્ન કરો છો. તો વિવિધ ભાષાઓ હતી તે વિવિધ ભાષાઓએ પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કર્યું અને એ પ્રભાવ વધારવાનું શરૂ કર્યું
બરાબર. દરેકને એમ થાય કે આના કરતાં હું આગળ નીકળું, આના કરતાં હું કંઈક એવું કરું કે જેના કારણે મારું નામ જે છે તે મોખરાનું બને. બરાબર છે. તો એવી રીતે દરેક જે વિવિધ ભાષાઓ છે તે વિવિધ ભાષાઓની અંદર પોતાનો પ્રભાવ વધારી, પોતાનું મહત્વ વધારી અને તેમાંથી નવા સાહિત્યનું સર્જન થયું. અને આ સાહિત્યની અંદર જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો તે છે સંસ્કૃત સાહિત્ય. સંસ્કૃત ભાષા જે છે તે બધી જ ભાષાઓની અંદર સૌથી સર્વોત્તમ ભાષા તરીકે તેની ગણના કરવામાં આવે છે. અને વર્તમાન સમયની અંદર આજે આપણે સંસ્કૃત ભાષાનો બોલવામાં ઉપયોગ નથી કરતા, પરંતુ તેનો ઉપયોગ ધાર્મિક ક્રિયાઓની અંદર, પ્રસંગોની અંદર તેનો ઉપયોગ આપણે આજે કરીએ છીએ. હોમ હવન, યજ્ઞ હોય, લગ્ન હોય, એવી કોઈ વિધિ હોય તો એની અંદર આપણે સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરીએ છીએ. બીજી કોઈ જ ભાષાનો ઉપયોગ થતો નથી. પછી તે ગમે તે ભાષા બોલનાર વ્યક્તિ હોય, ચાહે બંગાળી બોલતો હોય, મરાઠી બોલતો હોય, તેલુગુ બોલતો હોય, કન્નડ બોલતો હોય, હિન્દી બોલતો હોય કે રાજસ્થાની મારવાડી બોલતો હોય, છતાં પણ તે ધાર્મિક કાર્યની અંદર જે છે અથવા તો કે કોઈ લગ્ન પ્રસંગ છે, કોઈ શુભ પ્રસંગોની અંદર કોઈ વિધિ કરવામાં આવે છે તો એ વિધિની અંદર માત્ર ને માત્ર જો કોઈ ભાષાનો ઉપયોગ થતો હોય તો તે છે સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ થાય છે. બીજી કોઈ જ ભાષાનો ઉપયોગ થતો નથી. એટલે સર્વ ભાષાઓમાં સર્વોત્તમ ગણાતી ભાષા એટલે કઈ ભાષા આવે છે? તો સંસ્કૃત ભાષા આવે છે. એટલે કે ધાર્મિક કાર્યની પૂજા વિધિની અંદર આપણે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરીએ છીએ. ભલે આપણે દરરોજ આપણે બોલવાની અંદર, આપણા બોલચાલની અંદર આપણે સંસ્કૃત ભાષાનો ઉપયોગ નથી કરતા, પરંતુ ધાર્મિક કાર્યોની અંદર, પ્રસંગોની અંદર, પૂજા પાઠની અંદર આપણે સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરીએ છીએ. અને મહર્ષિ પાણિની જે છે એ મહર્ષિ પાણિની જે તે સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી ગણાય છે અને તેમણે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો છે. અને એ અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ જે છે તે ઈસવીસન પૂર્વેની 4થી સદીમાં, ઈસવીસન પૂર્વેની 4થી સદીમાં, તમને ખ્યાલ છે કે આ ઈસવીસન કેમ કહેવામાં આવે છે? ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્ત પૂર્વેની, ઈસુ ખ્રિસ્તના સમયને પહેલાની 4થી સદીમાં તેમણે અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના કરી હતી. ઈસવીસન પહેલાની 4થી સદીમાં અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના કરી હતી. ઈસુ ખ્રિસ્તના સમય પછીનું આવે ને તો ખાલી ઈસવીસન લખ્યું હોય, અને ઈસુ ખ્રિસ્તના સમયના પહેલાનું આવે ને તો ઈસવીસન પૂર્વે લખ્યું હોય. ખ્યાલ આવે છે? તો તેમણે મહર્ષિ પાણિનીએ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા અને તેમણે અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના કરી. અને એ અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના ઈસવીસન પૂર્વેની 4થી સદીમાં કરવામાં આવી હતી. અને સંસ્કૃત ભાષાને આર્યની ભાષા, વિદ્વાનોની ભાષા અને ઋષિઓની ભાષા તરીકે તેને ઓળખવામાં આવે છે. સંસ્કૃત ભાષા એ મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા રહી છે. અને હજી પણ એવી કેટલીક લિપિ છે કે જેને આજ સુધી પણ આપણે ઉકેલી શક્યા નથી. એટલે કે હડપ્પા સમયની જે લિપિ છે તેને આજ સુધી પણ આપણે તેને ઉકેલી શક્યા નથી. એટલે કેવું કહેવાય કે હડપ્પા સમયના લોકો કઈ ભાષા બોલતા હતા તે હજી પણ આપણને ખબર નથી. તે આપણે શોધી શક્યા નથી. ખ્યાલ આવી ગયો? તો ભાષા અને સાહિત્યનો વિકાસ તો શેની અંદર? તો ભારતમાં સદીઓથી વિવિધ ભાષાઓ બોલાય છે. સમયાંતરે દરેક ભાષાએ પોતાનો પ્રભાવ વધારી, પોતાનું પ્રભુત્વ વધાર્યું છે અને તેમાંથી નવી ભાષાઓ રચાઈ અને નવા સાહિત્યનું સર્જન થયું. વર્તમાન સમયની એની અંદર સૌથી જો ઉત્તમ ઉદાહરણ હોય તો તે કઈ ભાષા છે? સંસ્કૃત ભાષા છે. પરંતુ વર્તમાન સમયની અંદર આપણે સંસ્કૃત ભાષાની બોલચાલની અંદર, બોલવા ચાલવાની અંદર આપણે તેનો ઉપયોગ કરતા નથી, પરંતુ સંસ્કૃત ભાષાનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? તો સંસ્કૃત ભાષાનો ઉપયોગ આપણે ધાર્મિક ક્રિયાઓ, પૂજા પાઠ, કોઈ શુભ પ્રસંગોની અંદર કોઈ વિધિ કરવાની હોય તો આપણે તેની અંદર સંસ્કૃત
ભાષાનો જ ઉપયોગ કરીએ છીએ, બીજો કોઈ જ ભાષાનો ઉપયોગ કરતા નથી. આજે અહીંયા શું તમે ફોરેનમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ, દુનિયાના કોઈ પણ છેડામાં જાઓ, પરંતુ ધાર્મિક ક્રિયા પૂજાપાઠ માટે સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ થતો હોય છે. હજી પણ કેટલાક સ્થળો એવા છે કે જેની આપણે ભાષા લિપિ ઉકેલી શક્યા નથી, જેમ કે હડપ્પા સમયની લિપિ જે છે તે આજે પણ આપણે ઉકેલી શક્યા નથી, કારણ કે હજી પણ આપણને ખબર નથી કે હડપ્પા સમયના લોકો કઈ ભાષા બોલતા હતા. અને સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી તરીકે ઓળખાય છે પાણિની, જેમને કયો ગ્રંથ લખ્યો હતો? અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના કોણે કરી હતી? તો મહર્ષિ પાણિની. સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી તરીકે કોનું નામ જાણીતું છે? તો મહર્ષિ પાણિની. મહર્ષિ પાણિની અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના ક્યારે કરી હતી? તો ઈસવીસન પૂર્વેની 4th સદીમાં. અને સંસ્કૃત ભાષાને કઈ ભાષા તરીકે? તો આર્યની ભાષા, વિદ્વાનોની ભાષા કે ઋષિઓની ભાષા તરીકે તેને ઓળખવામાં આવે છે. અને સંસ્કૃત ભાષા એ મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા રહી હતી. તો ખ્યાલ આવ્યો સાહિત્યનું સર્જન કેવી રીતે થયું? ભાષા અને સાહિત્યનો વિકાસ વર્ણવો. એના પછી આવશે પ્રાચીન ભારતનું સાહિત્ય, જેને વૈદિક સાહિત્ય. તો તમને એવું પૂછે કે પ્રાચીન ભારતના વૈદિક સાહિત્યનો પરિચય આપો. વૈદિક એટલે કે સંસ્કૃત. વૈદિક એટલે સંસ્કૃત. પ્રાચીન ભારતના વૈદિક અથવા તો કે સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. તો પ્રાચીન ભારતના સાહિત્યની અંદર સૌપ્રથમ જો કોઈ સાહિત્યની રચના થઈ હોય તો તે છે આપણા 4 વેદો. કયા છે? શું છે? 4 વેદો. એ 4 વેદો કયા છે? તો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આપણા 4 વેદો સૌપ્રથમ જો ભાષા પછી જો કોઈ પણ સાહિત્ય રચાયું હોય તો તે છે આપણા 4 વેદો. પ્રાચીન ભારતમાં સૌપ્રથમ વેદો રચાયા હતા. એ વેદોની અંદર 4 વેદો છે. કયા 4 વેદો છે? તો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. હવે એની અંદર આપણે પહેલો સૌપ્રથમ આપણે જોઈશું ઋગ્વેદ. ભારતીય સાહિત્યનો સૌથી પ્રાચીનતમ સાહિત્ય, સૌથી પ્રાચીનતમ પુસ્તક જો ગણાતું હોય તો તે છે ઋગ્વેદ. ઋગ્વેદને કુલ 10 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. કેટલા ભાગમાં વહેંચ્યું છે? 10 ભાગમાં. તેમાં કુલ 1028 ઋચાઓ છે. કેટલી ઋચાઓ છે? 1028. ખાલી જગ્યા વિકલ્પ ખરા ખોટામાં પૂછાશે. ઋગ્વેદને 10 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. તેમાં કુલ 1028 ઋચાઓ છે. ઋચાઓ કોને કહેવાય? મેં તમને આગળ પણ કીધું હતું કે જે એક લીટીનો શ્લોક હોય તેને ઋચા કહેવામાં આવે છે. મોટા ભાગે શ્લોક 2 લીટીમાં, 4 લીટીમાં એવી રીતે હોય છે, પરંતુ જે એક લીટીનો શ્લોક હોય તેને ઋચા કહેવામાં આવે છે. આ જે ઋચાઓ જે છે તે મોટા ભાગે દેવોને લગતી સ્તુતિઓ છે. શું છે? દેવોને લગતી સ્તુતિ છે. હવે તેમાં શાનું વર્ણન કરવામાં આવ્યું છે ઋગ્વેદની અંદર? તો કે સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા. કોણ વસ્યું હતું સપ્ત સિંધુ પ્રદેશમાં? આર્યો. સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક વગેરે બાબતોનું વર્ણન જે છે તે શેમાં કરવામાં આવેલું છે? તો ઋગ્વેદમાં કરવામાં આવેલું છે. કે શ્લોક આધારે તેમાં તેનું વર્ણન કરવામાં આવેલું છે. તો ધ્યાન આપજો. ઋગ્વેદ 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય કે ઋગ્વેદ વિશે માહિતી આપો. તો ભારતીય સાહિત્યનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ સાહિત્ય એટલે ઋગ્વેદ. ઋગ્વેદને કેટલા ભાગોમાં વહેંચવામાં આવ્યું છે? 10. ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે? તો 1028. બધી જ ઋચાઓ દેવોની સ્તુતિઓને લગતી છે. ઋગ્વેદમાં શાનું વર્ણન કરવામાં આવ્યું છે? તો સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, ધાર્મિક, આર્થિક, સામાજિક તમામ બાબતોનું વર્ણન જે છે તે શેમાં કરવામાં આવેલું છે? તો ઋગ્વેદમાં કરવામાં આવેલું છે. બીજો વેદ આવશે સામવેદ. સામવેદની અંદર શાનું વર્ણન કરવામાં આવેલું છે? તો કે સામવેદમાં ઋગ્વેદની જે ઋચાઓ છે તે ઋચાઓનું ગાન કેવી રીતે કરવું તેનું વર્ણન જે છે તે સામવેદમાં આપવામાં આવેલું છે. એટલે કે ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે
સામવેદની રચના કરવામાં આવી છે અને સામવેદની અંદર ઋચાઓને તાલ અને લય સાથે કેવી રીતે ગાન કરવું તેનું વર્ણન કરવામાં આવેલું છે. આથી સામવેદને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે, કારણ કે સંગીતને લગતો સૌથી મહત્વનો વેદ હોય તો તે કયો છે? સામવેદ. સંગીતને લગતો વેદ કયો છે? સામવેદ. આથી સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. ખાલી જગ્યા વિકલ્પમાં પૂછાશે સંગીતની ગંગોત્રી ગણાતો ખાલી જગ્યા વેદ છે અથવા તો સામવેદને ખાલી જગ્યા પણ કહે છે તો સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે સામવેદની રચના ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે કરવામાં આવી છે. સામવેદમાં ઋગ્વેદની ઋચાઓને તાલ અને લય સાથે કેવી રીતે ગાન કરવું તેનું વર્ણન કરવામાં આવ્યું છે. સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. આથી સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયા બંને વેદો, ઋગ્વેદ અને સામવેદ. એના પછી આવશે યજુર્વેદ. યજુર્વેદને યજ્ઞનો વેદ કહે છે. શાનો વેદ કહે છે? યજ્ઞનો. જો સામવેદ એટલે સંગીતને લગતો સ આવે છે, યજુર્વેદ એટલે યજ્ઞ આવે, ય આવે, બરાબર. તો યજુર્વેદ એ શાનો વેદ છે? યજ્ઞનો વેદ છે. આ વેદ જે છે તે પદ્ય સ્વરૂપે રચાયેલો છે. પદ્ય એટલે કવિતા. આ વેદ પદ્ય સ્વરૂપે રચાયેલો છે. આ વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિનું વર્ણન કરવામાં આવેલું છે. તો યજુર્વેદ એ શાનો વેદ છે? યજ્ઞનો વેદ. ખાલી જગ્યામાં પૂછાય છે. યજુર્વેદ એ યજ્ઞનો વેદ છે. તે કયા સ્વરૂપે રચાયેલો છે? તો પદ્ય સ્વરૂપે. યજુર્વેદની અંદર યજ્ઞો વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને તેમાં વિધિ, જે યજ્ઞની અંદર જે વિધિ કરવામાં આવે છે તે વિધિનું વર્ણન જે છે તે યજુર્વેદમાં કરવામાં આવ્યું છે. એના પછી આવશે અથર્વવેદ. અથર્વવેદની અંદર કર્મકાંડોનું, અનેક પ્રકારના કર્મકાંડોનું વર્ણન કરવામાં આવેલું છે. કર્મકાંડ અને સંસ્કારો. કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય પછી આપણે તેનો કર્મકાંડ કરવા જઈએ છીએ અથવા તો કર્મકાંડ કરાવીએ છીએ કે કોઈ નદી કિનારે જઈને ચાણૂર કન્યારી જઈ અને પછી આપણે તેમની અસ્થિઓ જે છે તે હરાવવા માટે જતા હોઈએ છીએ, તો એ જે આપણે કર્મકાંડ કરીએ છીએ તો અથર્વવેદની અંદર અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણા વેદ કેટલા છે? 4. ઋગ્વેદ એ સૌથી પ્રાચીનતમ સાહિત્ય છે, સૌથી મોટું સાહિત્ય છે. તેમાં ઋગ્વેદને 10 ભાગોમાં વહેંચ્યું છે. 1028 તેની ઋચાઓ છે. બધી જ ઋચાઓ દેવોની સ્તુતિઓને લગતી છે અને તેમાં સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, ધાર્મિક, સામાજિક, આર્થિક તમામ બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. એના પછી આવશે સામવેદ. સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે સામવેદની રચના કરવામાં આવેલી છે. ઋગ્વેદની ઋચાઓનું ગાન તાલ અને લય સાથે કેવી રીતે કરવું તેનું વર્ણન સામવેદમાં કરવામાં આવેલું છે. આથી સામવેદ શેને લગતો વેદ છે? સંગીતને લગતો. તેથી સામવેદને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. યજુર્વેદ એ યજ્ઞનો વેદ છે. તેમાં તે પદ્ય સ્વરૂપે રચાયેલો છે. તેમાં યજ્ઞ કરતી વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિવિધ વિધિઓનું વર્ણન કરવામાં આવેલું છે. એના પછી આવશે અથર્વવેદ. અથર્વવેદની અંદર અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે એના પછી આપણે જોવાનું છે ઉપનિષદ. આ પણ એક પ્રકારનું સાહિત્ય છે. તો ઉપનિષદની અંદર બ્રહ્માંડનો આરંભ કેવી રીતે થયો, વ્યક્તિનું જીવન, વ્યક્તિનું મૃત્યુ, ભૌતિક, આધ્યાત્મિક જગત એટલે કે જે આપણે ભગવાનની અંદર માનીએ છીએ કે તે આધ્યાત્મિક જગત, તેવા બીજા અનેક દાર્શનિક બાબતોનું વિવેચન જે છે, વર્ણન જે છે તે ઉપનિષદમાં કરવામાં આવેલું છે. તો ઉપનિષદમાં શાનું વર્ણન કરવામાં આવેલું છે? તો ઉપનિષદની અંદર બ્રહ્માંડની શરૂઆત, બ્રહ્માંડનો આરંભ, વ્યક્તિનું જીવન, મૃત્યુ, ભૌતિક,
આધ્યાત્મિક જગત અને બીજી અનેક દાર્શનિક બાબતોનું વર્ણન જે છે તે ઉપનિષદમાં કરવામાં આવેલું છે. બ્રહ્માંડનો આરંભ ક્યારે થયો, વ્યક્તિનું જીવન, વ્યક્તિનું મૃત્યુ ક્યારે, એ બધું વર્ણન જે છે તે ઉપનિષદમાં કરવામાં આવેલું છે. એમાં પ્રાચીન ભારતના શરૂઆતના ઉપનિષદો કયા છે તો બૃહદારણ્ય અને છંદોગ્ય. બૃહદારણ્ય અને છંદોગ્ય એ પ્રાચીન ભારતના શરૂઆતના ઉપનિષદો છે કે જ્યારે ઉપનિષદ રચાયું ત્યારના બંને ઉપનિષદો ગણાય છે. કયા છે તો બૃહદારણ્ય અને છંદોગ્ય. ઉપનિષદો શેના સ્વરૂપમાં રચાયેલા છે તો સંવાદ એટલે એકબીજા સાથે વાર્તાલાપ કરવો તેને સંવાદ કહેવામાં આવે છે. તો ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં રચાયેલા છે. તેમાં મુક્તિકો ઉપનિષદ છે તે મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા કેટલી દર્શાવવામાં આવી છે 108. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવવામાં આવેલી છે. ખાલી જગ્યામાં પૂછાશે કે ઉપનિષદો ખાલી જગ્યાના સ્વરૂપમાં છે તો સંવાદના સ્વરૂપમાં. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108. એના પછી આવશે બ્રાહ્મણ ગ્રંથો. બ્રાહ્મણ ગ્રંથોની અંદર શું હોય, બ્રાહ્મણના જે ગ્રંથો છે એમાં શું હોય તો વેદોના મંત્રોને સમજવા માટે પદ સ્વરૂપે રચાયેલી જે ટીકાઓ છે તે ટીકાઓનું વર્ણન જે છે તે શેમાં કરવામાં આવેલું છે બ્રાહ્મણ ગ્રંથોમાં. વેદોના મંત્રને સમજવા માટે ક્યાંક ભૂલચૂક રહી ગઈ હોય તો એની જે ટીકાઓ છે તે ટીકાઓનું વર્ણન શેમાં કરવામાં આવેલું છે તો બ્રાહ્મણ ગ્રંથોમાં કરવામાં આવેલું છે. બ્રાહ્મણ ગ્રંથોની અંદર જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. બ્રાહ્મણ ગ્રંથોમાં જુદા જુદા યજ્ઞો અને યજ્ઞ કરવા માટેની વિધિનું વર્ણન કરવામાં આવ્યું છે. અરણ્યકો કોને કહેવાય તો આર્યો જે છે તેમના જીવનનો જે અંતિમ સમય છે, જે છેલ્લી ઘડીનો સમય જે છે તે વન અથવા અરણ્ય એટલે પણ વન અથવા અરણ્યમાં જઈને ગાળતા હતા. ત્યાં તેઓ એક આશ્રમ બાંધી સતત ચિંતન કરતા હતા અને તેમના ચિંતનમાંથી જે તત્વજ્ઞાન સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર જે સાહિત્ય છે તેને અરણ્યકો કહેવામાં આવે છે. તો અરણ્યકો કોને કહેવાય તો આર્યો પોતાના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા હતા. ત્યાં જઈને તેઓ આશ્રમ બાંધી અને ત્યાં બેસી સતત ચિંતન કરતા હતા અને તે એ ચિંતન કરીને એમાંથી જે તે સાહિત્ય રચતા હતા તે સાહિત્યને અરણ્યકો કહેવામાં આવે છે. પછી આવશે વેદાંત. આ વેદાંત નામનું જે સાહિત્ય છે એની અંદર કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ શાસ્ત્ર અને ખગોળ શાસ્ત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. વેદાંતની અંદર કર્મકાંડ, જ્યોતિષ, ખગોળશાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. એના પછી હશે પુરાણોની અંદર જે પ્રાચીન વૈદિક ધર્મ છે તે જે સંસ્કૃત ધર્મ છે વૈદિક ધર્મ છે તે વૈદિક ધર્મને હિન્દુ ધર્મમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તેનું વર્ણન જે છે તે પુરાણોમાં કરવામાં આવ્યું છે. જે આપણે ગરુડ પુરાણ કહીએ છીએ, વિષ્ણુ પુરાણ કહીએ છીએ એ આ પુરાણો. બરાબર. તો પ્રાચીન વૈદિક ધર્મને હિન્દુ ધર્મમાં પ્રસ્થાપિત કરવાનું વર્ણન જે છે તે પુરાણોમાં કરવામાં આવ્યું છે. તો ખ્યાલ આવી ગયો. 4 વેદ યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ઋગ્વેદમાં 1028 ઋચાઓ, બધી ઋચાઓ દેવોને લગતી છે. 10 ભાગમાં વહેંચાયેલું છે. તેમાં આર્યોની રાજકીય, ધાર્મિક, સામાજિક બાબતોનું વર્ણન, સામવેદની સંગીતની ગંગોત્રી, ઋગ્વેદની ઋચાઓનું ગાન કેવી રીતે કરવું તેનું વર્ણન, યજુર્વેદ એ યજ્ઞનો વેદ, યજ્ઞ કરતી વખતે બોલવામાં આવતા મંત્રો, વિધિઓ, ક્રિયાઓનું વર્ણન, અથર્વવેદ કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન, ઉપનિષદ તેમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક, આધ્યાત્મિક વગેરે બાબતોનું વર્ણન. શરૂઆતના બે ઉપનિષદો છે બૃહદારણ્ય અને છંદોગ્ય. તેમાં મુક્તિકો ઉપનિષદની અંદર તેની સંખ્યા 108 દર્શાવવામાં આવી છે. બ્રાહ્મણ ગ્રંથો તેમાં વેદોના મંત્રોને સમજવા માટે કરવામાં આવેલી ટીકાઓનું વર્ણન
યજ્ઞ કરતી વખતે કરવામાં આવતી વિવિધ વિધિઓનું વર્ણન પણ શેમાં કરવામાં આવેલું છે? બ્રાહ્મણ ગ્રંથોમાં. અરણ્યકો તો આર્યો પોતાના જીવનનો અંતિમ સમય અરણ્ય વનમાં જઈને ગાળતા, ત્યાં બેસી સતત ચિંતન કરતા અને એમાંથી જે તત્વજ્ઞાનથી ભરપૂર એવું જે સાહિત્ય રચાયું છે તેને શું કહેવામાં આવે છે? અરણ્યક. વેદાંત નામનું જે સાહિત્ય છે તે વેદાંતની અંદર કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર વગેરેની માહિતી આપવામાં આવેલી છે. અને પુરાણોની અંદર તો આપણો જે પ્રાચીન વૈદિક ધર્મ છે તે વૈદિક ધર્મને હિન્દુ ધર્મની અંદર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે 3 પ્રશ્નો ભણ્યા. 3 પ્રશ્નોની અંદર સાહિત્યનું સર્જન કેવી રીતે થયું, ભાષા અને સાહિત્યનો વિકાસ વર્ણવો અને પ્રાચીન ભારતીય સાહિત્ય વિશેનો પરિચય આપો. પ્રાચીન ભારતીય સાહિત્ય અથવા તો પ્રાચીન ભારતીય વૈદિક સાહિત્ય કે સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. તો ચારવેદ, ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથો, અરણ્યકો, વેદાંત અને પુરાણો વિશે માહિતી આપવાની રહેશે. બરાબર? આમાંથી ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ આ 4 વેદો લખવાના છે, બાકી કંઈ લખવાનું નથી.